કલોલથી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે। જુઓ સંદેશ ન્યૂઝ પર અનપૂરતી એટીએમ મશીનની કામગીરી। કેવી રીતે કામ કરશે અનપૂરતી એટીએમ મશીન? લાભાર્થીઓનો ડેટા મશીનમાં સેટ કરેલો રહેશે। મશીનમાં લાભાર્થીનું નામ અને નંબર નાખવાનો રહેશે। મશીનથી નિર્ધારિત માત્રામાં અનાજ આપવામાં આવશે। છૂટક ઘઉં અને ચોખા પણ તેમાંથી મળશે। એટીએમમાંથી જે પ્રકારે પૈસા ઉપાડી શકાય છે એ જ પ્રકારે હવે સરકારી અનાજની દુકાનમાંથી અનાજ પણ ઉપાડી શકાય એ પ્રકારની વ્યવસ્થા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે। એનો પાયલોટ પ્રોજેક્ટ છે તે ગુજરાતમાં શરૂ થયો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્યો છે। આજે ડેમો આપણે જોઈ શકીએ છીએ। જે મશીન છે કે જે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર કે જેને ત્યાંથી સસ્તા અનાજની દુકાન જેને કહેવાય છે ત્યાંથી આ અનાજ મળતું હોય છે। કેવી રીતે આખો આ સિસ્ટમ છે એ કામ કરે છે એ પણ આપણે સમજીશું। ખાસ અનાજ જે મળે છે ये कैसे काम करता है जो पूरा सिस्टम है और खास क्यों इसको डेवलप किया गया है? देखिए, ये एक डेमो मशीन है और इसके अंदर जो उपभोक्ता है, जो ग्राहक है, वो आने के बाद अपने राशन कार्ड नंबर डालते हैं। तो ये सिस्टम पूरी स्वचालित है और ऑटोमेटिक चलती है। राशन कार्ड डालने के बाद उसमें जैसे एक्नॉलेज करते हैं तो उसमें जो भी लाभार्थी हैं उसके नाम आ जाते हैं। फिर उसने जो भी लेने आया उसने अपना नाम सेलेक्ट किया, उसके ओके बोला। अब ये चीज़ें जो है कितना देना है सरकार ने डिसाइड किया। अकॉर्डिंगली ऑटोमेटिकली ये ऑनलाइन आ जाते हैं। फिर उसने ओके किया तो ये उसे पैसे भरने के लिए QR कोड आता है। फिर जैसे ही वो पैसे का भुगतान करते हैं ऑटोमेटिकली ये मशीन स्टार्ट हो जाता है और वो उसको सपोज नमक है या फिर तुअर है या फिर चना है वो निकलता रहेगा। આ દ્રશ્યો આપણે ડેમો જોઈ શકીએ છીએ કે જે પણ વ્યક્તિ છે લાભાર્થી છે અને એ લાભાર્થીને મળવાપાત્ર અનાજ જે છે એ આ મશીન મારફતે ચોક્કસ માત્રામાં જે સરકારે નક્કી કરેલી છે એ મશીનથી આપવામાં આવે છે। અને અહીંયા આ થયા પછી આ ગેટ ઓપન કરી અને વ્યક્તિ છે એ એનો સામાન લઈ શકે એ પ્રકારનું આ આખું ઓટોમેટિક મશીન છે। એ જ પ્રકારે અમિત શાહે પણ કહ્યું છે કે આવનારા દિવસોની અંદર આવતા એક વર્ષની અંદર સમગ્ર દેશભરની અંદર આ પદ્ધતિ છે એ લાગુ કરવામાં આવશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।